ડીએપી અને યુરિયા આ સિઝનમાં ખેડૂતોને કેવી રીતે મળશે, કેટલું મળશે, ક્યારે મળશે એ અંગે ઘણા બધા અહેવાલો અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે. તો ડીએપી અને યુરિયાના વિતરણની સાચી વ્યવસ્થા શું છે, એની સાચી હકીકત શું છે, એ મુદ્દાને આપણે સમજવાનો પ્રયાસ કરશું. ને કેવી રીતે સરકાર જે છે એ પોતાને સાચું સાબિત કરવા માટે જે આંકડાઓની રમત છે એ એક રીતે રમી રહી છે એ પણ આપણે સમજવાનો પ્રયાસ કરશું. પહેલાં આપણે એ સમજીએ કે મીડિયા રિપોર્ટ્સ જે છે અત્યારે અલગ અલગ ચાલી રહ્યા છે. એમાં એક રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને, જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે એમને જ ડીએપી અને યુરિયા મળશે અને એના માટે પણ એમને ઓનલાઈન અરજી કરવી પડશે અને એના આધારે, એમની જમીનના આધારે ગુજરાતના ખેડૂતોને જે છે એ ડીએપી અને યુરિયા મળી શકશે. અને એના માટે નેશનલ ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્ક, આ જે યોજના છે, આ જે ફ્રેમવર્ક છે એનું નામ આપવામાં આવેલું છે. તો પહેલાં તો આ અહેવાલ સાચા છે કે ખોટા છે એ આપણે સમજીએ. તો એક રીતે આ અહેવાલ સાચા છે ને એક રીતે ખોટા છે. સાચા એ રીતે છે કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે 2 રાજ્યોમાં આ પ્રકારનો જે ફ્રેમવર્ક છે, એટલે કે જે ફર્ટિલાઇઝર સેલ્સનું જે ફ્રેમવર્ક છે, ખાતર વિતરણનું જે ફ્રેમવર્ક છે એ કાર્યરત કરવામાં આવ્યું છે. એક છે હરિયાણા અને બીજું છે તેલંગાણા. આ બંને રાજ્યોમાં જે ખાતરનું વિતરણ છે એ ખેડૂતોને, ખેડૂત પાસે કેટલી જમીન છે એના આધારે અને ખેડૂત કયો પાક વાવવાના છે એના આધારે કરવામાં આવી રહ્યું છે. તો એ જે 2 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અમલી થયો છે, નેશનલ ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્ક, એ પાયલોટ પ્રોજેક્ટનું નામ છે. આ પાયલોટ પ્રોજેક્ટ 2 રાજ્યોમાં અમલી થયો છે અને પૂરેપૂરી સંભાવના છે કે આ સિઝન નહીં તો આવતી સિઝન ગુજરાતમાં પણ આ પ્રકારનું જે ફ્રેમવર્ક છે કે આ પ્રકારના જે નિયમો છે અમલી થાય. પણ હાલની સ્થિતિએ આપણે વાત કરી રહ્યા છીએ 8 જૂન 2026ના દિવસે. તો અત્યાર સુધી સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ કોઈ જાહેરાત થઈ નથી ને અત્યારે જે ગુજરાતમાં ડીએપીનું જે વિતરણ છે એ ધીરે ધીરે, ડીએપી યુરિયાનું વિતરણ જે છે ધીરે ધીરે શરૂ થયું છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જોઈએ એટલું નથી મળતું. પણ અમુક જે ડેપો છે એ ડેપોમાં ખેડૂત દીઠ, ધારો કે અમારો પાટડી ડેપો છે સુરેન્દ્રનગર જિલ્લાનો, તો એમાં ખેડૂત દીઠ 5 બેગ અત્યારે ડીએપી આપવાની જાહેરાત જે છે એ કરવામાં આવી છે. તો દરેક જે તાલુકા છે એમાં અલગ અલગ થેલીઓ જે છે એ અલગ અલગ પ્રમાણે જથ્થાનું જે વિતરણ છે ધીરે ધીરે શરૂ થયું છે. અને 1 એપ્રિલ આપણે જે સરકારના, જે મેં તમને પહેલાં કહ્યું એમ કે સરકારે જે આંકડાઓની એક રીતે રમત સરકાર દ્વારા રમવામાં આવી છે. તો પહેલાં આપણે એ જાણીએ કે સરકારે એક જાહેરાત કરી હતી, તમને યાદ હશે કે આ વખતે ડીએપી અને યુરિયાના ભાવ આ સિઝનમાં નહીં વધે. તો એ વખતે આપણને એવું હતું કે ખરેખર આંતરરાષ્ટ્રીય સ્તરે આટલા બધા ભાવ વધ્યા છે છતાં સરકારે ભાવ વધારાની ના પાડી છે, તો ખેડૂતો માટે બહુ સારો નિર્ણય છે. સરકારે એનું વચન એક રીતે પાડ્યું છે, ડીએપી અને યુરિયાના ભાવ નથી વધાર્યા. એનપીકેના જેટલા પણ ગ્રેડ છે એમાં મોટા ભાગના ગ્રેડમાં ભાવ વધ્યા છે, બીજા ખાતરોમાં પણ ભાવ વધ્યા છે. હવે ડીએપી અને યુરિયા એટલા બધા અવેલેબલ નથી, એટલે કે એની એટલી બધી ઉપલબ્ધતા નથી. તો આ સ્થિતિમાં જે ખેડૂતો થોડા આગમચેતીના પગલાં લેતા હોય છે એમને તો ગયા મહિને ઊંચા ભાવે જે એનપીકે હતું એ એક રીતે ડીએપીના વિકલ્પ તરીકે ખરીદી લીધું છે. તો ડીએપી તો એ વખતે અવેલેબલ નહોતું. તો અહીંયા સરકારે ડીએપીના ભાવ નથી વધાર્યા, યુરિયાના ભાવ નથી વધાર્યા, પણ એ અત્યારે જેટલું જોઈએ એટલું ખેડૂતને મળતું નથી. ડીએપી ન મળે એટલે ખેડૂતને પછી એનપીકે લેવું પડે, મોંઘા ભાવે લેવું પડે, બરાબર. તો એના કારણે એક રીતે સરકારે પોતાનું વચન પાડ્યું છે કે ભાઈ ડીએપી યુરિયાના ભાવ નથી વધાર્યા, પણ ખેડૂતોને મળ્યું નથી ને એનપીકેના ભાવ સામે વધી ગયા છે. તો એક રીતે આડકતરી રીતે ખેડૂતને જે ખેડૂતના ખીચ્ચામાં જે છે એનો જે ભાવ વધારો છે એ સીધી રીતે નહીં તો આડકતરી રીતે એક રીતે ખેડૂતના માથે જ આવ્યો છે. 1 એપ્રિલે જે આપણા દેશમાં જે યુરિયાનો સ્ટોક હતો એ 62 લાખ મેટ્રિક ટન આસપાસ હતો અને 1 એપ્રિલે ડીએપીનો સ્ટોક હતો એ 23 લાખ મેટ્રિક ટન આસપાસ હતો. એટલે સરકારે એવો દાવો કર્યો હતો કે આપણે જે જરૂરિયાત છે, જેટલો સ્ટોક હોવો જોઈએ એટલો સ્ટોક આપણી પાસે છે. પણ સ્થિતિ એના પછી એવી થઈ કે જે યુદ્ધના સંજોગો આવ્યા ને એના કારણે ખેડૂતોને એવું લાગ્યું કે ડીએપી યુરિયાના ભાવ વધશે અથવા તો મળશે નહીં. તો જે જરૂરિયાત હતી એના કરતાં ઘણા બધા વિસ્તારોમાં જે ખરીદી છે ખેડૂતોએ, જ્યાં મળતું હતું ડીએપી યુરિયા ત્યાં વધારે પ્રમાણમાં ખરીદી કરી, વધારે પ્રમાણમાં સ્ટોક કર્યો. આથી ઘણા બધા વિસ્તારોમાં જે અછત છે એ એક રીતે સર્જાઈ છે. હવે બીજા થોડાક સારા સમાચાર સરકાર માટે અને ખેડૂતો માટે એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે
ડીએપીના ભાવ જે સતત વધી રહ્યા હતા એ ઊંચા સ્તરેથી હવે ઘટવાની શરૂઆત થઈ છે. તો એક રીતે સરકારે પણ હવે જે ઇમ્પોર્ટ કરે છે એમના જથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. બીજી જે આંકડાની રમત છે એ સરકાર દ્વારા એવી રમવામાં આવી છે કે આ વખતે નબળા ચોમાસાની સંભાવના છે, ઓછો વરસાદ થશે. ઓછો વરસાદ થશે તો ડીએપી અને યુરિયાનો જે વપરાશ થાય છે એ ઓછો થશે. તો સરકાર દર વખતે વપરાશનો એસ્ટિમેટ મૂકતી હોય, તો આ વખતે જે વરસાદનો ચોમાસું સિઝન માટે જે ડીએપી અને યુરિયાનો જે વપરાશ થશે એ વપરાશનો જે એસ્ટિમેટ મૂક્યો છે એમાં સરકારે એક રીતે ઘટાડો કર્યો છે. અને એનું કારણ આપ્યું છે કે વરસાદ ઓછો થશે, નબળું ચોમાસું છે, એટલે ડીએપી અને યુરિયાનો વપરાશ ખેડૂતો ઓછો કરશે. તો અહીંયા સરકાર જે પોતાની સિદ્ધિ છે અને ખેડૂતને ખોટું ના લાગે એ માટેના આંકડાઓ રજૂ કરી રહી છે, પણ અહીંયા વાસ્તવિક જે સ્થિતિ છે એ કંઈક અલગ છે. તો આપના વિસ્તારમાં ડીએપી ખાતર અને યુરિયા ખાતરની ઉપલબ્ધતાની શું સ્થિતિ છે? મળે છે ખેડૂતોને? નથી મળતું? મળે છે તો કેટલું મળે છે એ જણાવો. ને ડીએપી યુરિયા સાથે બીજી કોઈ પરાણે ધરાર કોઈ બીજી વસ્તુ વેચવાનો પ્રયાસ થાય છે તો એ પણ મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.